જય ગૌ માતા મિત્રો, ભાઈ બાજુના ગામમાંથી ભાઈનો કોલ આવ્યો છે કે કૂતરા આવ્યો તો ગાયના બચ્ચાને ઘાયલ કર્યું છે. તો હું નીકળ્યો છું, તમે જોઈ શકો છો. આમાં સદરપુર ગામનું બસ સ્ટેન્ડ છે. નંદી મહારાજ બેસી ગયા છે, તમે જોઈ શકો છો. રોડ પણ બહુ ખરાબ છે, કામ ચાલુ છે. ભરતભાઈ જય માતાજી. અમે બાજુના ગામમાં નીકળી ગયા છે, ભાઈ જઈ રહ્યા છે. તો પણ મારે કામ કરવા છે, અત્યારે હું નીકળ્યો છું. જય ગૌ માતા. જોઈ શકો છો સદરપુર ગામ સૌથી મોટું ઝાડ. ભાઈ આવી રહ્યા છે, મારા મિત્ર છે. મંદિર લુંગોર વાછડો કૂતરાઓ રસ્તો છે. લોકો નીકળ્યા છીએ અમે. જય ગૌ માતા મિત્રો. તો નદી વિસ્તારમાં છે એટલે અહીંયા બાઇક જાય એવું નથી, એટલે અમે 3 લોકો સાથે મળી અને એ વાછડાને લેવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો આજુબાજુ ખેતર છે. વ્લોગ પર બન્યા રહેજો, કારણ કે તમને સિચ્યુએશન બતાવીશું અમે. જોઈ શકો છો મિત્રો કે અત્યારે શિયાળામાં ઘણી જગ્યાએ કૂતરાઓ નાના વાછડાઓને શિકાર બનાવતા હોય છે. તમે જોઈ શકો છો મિત્રો. આ છે રસ્તો, અહીંયા બાઇક ચાલે તેમ નહોતું. નદી વિસ્તાર આવી ગયો છે, બનાસ નદી, જે શેવાળો પટ્ટો કહેવાય છે. ખતરનાક જગ્યા છે, તમે જોઈ શકો છો. બનાસ નદીમાં પહોંચી ગયા છે. આ તો બનાસ નદી આવી ગઈ ને યાર. તમે અંદર વાયર બધી અહીંયા. કૂતરા બહુ છે ને અહીંયા તો. ક્યાંથી લાવી? શું વાત કરો? ઘણા મિત્રો જોઈ શકો છો મિત્રો. કૂતરોએ ગંભીર ઇજાગ્રસ્ત કરી છે નાના વાછરડાને. જાઓ છો.
જય ગૌ માતા મિત્રો. તો અહીંયા જગ્યા નથી જવાની, જોઈ શકો છો મિત્રો. ગૌ ભક્તો ઉપાડીને બહાર કાઢી રહ્યા છે. ખરેખર આ સેવા તમે જોઈ શકો છો કેટલી મહેનતથી કરે છે, કેટલા કાંટા છે તમે જોઈ શકો છો. ધન્યવાદ છે એવા મિત્રોને કે મને કોલ કરીને બોલાવે છે અને હવે ગૌ માતાની વાછરડાઓની સેવા કરાવે છે. બરોબર હું પકડાવું આઈને છે ખાલી પકડાવું. જય ગૌ માતા મિત્રો. તો તમે જોઈ શકો છો 6:33 થઈ ગઈ છે અને નદીમાંથી આને અહીંયા લાવી અને આ ભાઈના ઘરે રાખવાના છો આજે, અને કાલે વહેલા ગૌશાળા મૂકવાના છે. આ ગૌ ભક્તો છે તેમનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ કૂતરાના જ્યારે હેરાન કરતા હતા ત્યારે બચાવી અને અહીંયા લાવ્યા છે. કૂતરા મારતા ત્યારે સવારના આ ગૌ માતાની પાછળ જ રહ્યા છે. ઘાસચારો તેમજ પાણી અને પણ ખવડાવ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે એમની દવા કરવાની છે, ત્યારબાદ સવારે ગૌશાળામાં લઈ જવાના છે.